કરજણ નગરના પ્રવેશ રોડ ઉપર ખાડારાજમાંથી પસાર થવા મજબૂર બનતા નાગરિકો વિકાસની હરણફાળ ભરતા કરજણ નગર નવા બજાર વિસ્તારમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર ખાડારાજથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હજી તો વરસાદ મન મૂકીને વરસ્યો નથી, ત્યાં તો નગરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર ખાડારાજથી નાગરિકો હેરાન થઈ રહ્યા છે। કમરતોડ ખાડા રોડ ઉપર સર્જાતા અવરજવર કરતા નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે। એક વર્ષ ઉપરાંતથી આ સર્વિસ રોડની હાલત ખખડધજ હોય ત્યાં સામાન્ય વરસાદમાં તો રોડ ઉપર જાણે ખાડાઓનું મોટું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આરએનબી વિભાગની હદમાં આવતા આ રોડ ઉપર તંત્રને નાગરિકોની સમસ્યા દેખાતી નથી। ખાડાઓના રાજને લઈ વરસાદ પડે ત્યારે રોડ ઉપર પાણીનો ભરાવો થતાં ખાડાઓ દેખાતા નથી, જેને લઈને બાઇક ચાલકો અને રાહદારીઓ ખાડાઓનો ભોગ બની રહ્યા છે। તો શું તંત્ર ખાડા પૂરવા માટે શેની રાહ જોઈ રહ્યું છે? રોડ ઉપરથી નેતાઓ અને અધિકારીઓ પણ પસાર થાય છે, તો તેઓને નજરે આ રોડની ખાડા આવતા નથી કે શું, એ પ્રશ્ન છે। આ બાબતે આરએનબી વિભાગના અધિકારી અજય આર્યાને ટેલિફોનિક પૂછતા તેઓએ જણાવે છે કે રોડ મંજૂર થઈ ગયો છે અને જે ખાડાઓનું નિર્માણ થયું છે તેને આવતીકાલની તારીખ સુધી પૂર્ણ જનતાને રાહત કરી આપવાની વાત કરી છે। જોવાનું એ છે કે અધિકારીની આવતીકાલ ક્યારે થશે। શું આ બાબતે? આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે અને આ સમસ્યા કરજણ નગરના તથા કરજણ તાલુકાની બીજી જાહેર જનતાને પણ તકલીફ પડે છે, કારણ કે નગરપાલિકા અને આરએનબી વિભાગ એ બેની મિલીભગત, એ બેની જવાબદારી પરની નિષ્કાળજીના કારણે જાહેર જનતા હેરાન થાય છે। આ કરજણ નગરની અંદર આવવાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને એ રસ્તા પરથી લગભગ 3 તાલુકાની જાહેર જનતા અહીંયાથી પસાર થાય છે। કરજણ તાલુકો એ તાણુ ગામનો આવેલો તાલુકો છે, અહીંયા તમામ મોટાભાગની કચેરીઓ આવેલી છે અને આ લોકોની ભૂલના કારણે નગરપાલિકાનું તંત્ર જે ઘોર નિંદ્રામાં સૂતું છે, આરએનબીનું તંત્ર જે ઘોર નિંદ્રામાં સૂતું છે અને આ રસ્તા પરથી નગરપાલિકાના હોદ્દેદારો, નગરપાલિકાના અધિકારીઓ તથા ચૂંટાયેલી રાજકીય પક્ષની પાંખો પણ જે ધારાસભ્યો હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયત સદસ્યો હોય, તે પણ આ રસ્તા પરથી અવારનવાર પસાર થાય છે। એ પણ આ રસ્તો જોઈ છે, પરંતુ એમનું પણ પેટનું પાણી હલતું નથી અને વહીવટી તંત્રની સદંતર નિષ્કાળજીના કારણે કરજણની જાહેર જનતાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જેથી મીડિયાના માધ્યમથી અમારી તાકીદે રજૂઆત છે કે આ બાબતને ગંભીરતા દાખવે અને તાત્કાલિક આ રસ્તાની મરામત કરવામાં એવી અમારી વિનંતી છે। ગયા વર્ષે રજૂઆત અમે કરી હતી, કરજણના દરેક જનતાએ રજૂઆત કરી હતી। કરજણ સમાચારના માધ્યમથી વારંવાર આ રજૂઆત થઈ રહી છે, છતાં આજે પણ પરિસ્થિતિ આવી છે। કરજણના અધિકારીઓ ગાડીઓમાં બેસીને જાય છે એટલે એમને ખાડા ખરેખર નથી દેખાતા, પણ જે લોકો બાઇક લઈને આવે છે, વરસાદ પડે છે, જ્યારે પાણી ભરાય છે ત્યારે ખાડા દેખાતા નથી। કરજણના નગરના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ આરએનબી પર દોડે છે અને આરએનબીવાળા નગરપાલિકા પર દોડે છે। આ બંનેઓની મિલીભગતથી કરજણની જનતા પીસાઈ રહી છે। વારંવાર રજૂઆત કરી, આજે પણ મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ, ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરે છે, સાંસદશ્રીને પણ રજૂઆત કરે છે કે આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે, નહીં તો ટૂંક સમયની અંદર જો પબ્લિક રસ્તા પર આવી ગઈ તો આ રસ્તો પણ બંધ કરાવશે।